ગોંડલમાં કંઈ જ બરાબર નથી, પરંતુ ગોંડલમાં બુલડોઝર ક્યારેય નહીં ચાલે. એનું મુખ્ય કારણ એ છે કે કદાચ ગૃહમંત્રીને પણ ડર લાગતો હોય એવું માની શકાય, કારણ કે જો ગૃહમંત્રીને ડર ના લાગતો હોય તો આમાં ન્યાયિક તપાસ થઈ જવી જોઈએ ને. ન્યાયિક તપાસ નથી થઈ તો એનો સીધો સાધો મતલબ એવો છે કે કદાચ ગોંડલ ઉપર કાર્યવાહી કરવામાં ગૃહમંત્રીને ડર લાગતો હોય, કારણ કે પહેલાની કહેવત છે ને કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂર્ણ થાય. તો આમાં ગૃહમંત્રીએ એવું પ્રસ્થાપિત કરીને બતાવવું જોઈએ કે હું જે મીડિયા સમક્ષ ફાકા ફોજદારી કરું છું એ ફાકા ફોજદારી નહીં, પરંતુ સત્ય હકીકત છે. સત્ય હકીકત શું છે કે બુલડોઝર હું ગોંડલમાં પણ ચલાવું છું. એ જે પણ રીઢા ગુનેગારો છે એના વરઘોડા હું ગોંડલમાં પણ કાઢીશ. કાઢે ને એમએલએના પુત્રનો વરઘોડો કાઢે. 8 ગુનાઓ છે. ઓલી જે હમણાં 100 કલાકમાં એક યાદી બનાવવાની વાત થઈ હતી ને રીઢા ગુનેગારોની, તો યાદીમાં એમએલએના પુત્રનું નામ નાખી દે તો કહેવાય કે હા તમે મર્દના દીકરા છો, તમે હકીકતમાં ગૃહમંત્રી કહેવાને લાયક છો, કારણ કે તમે હરેક વ્યક્તિ માટે સમાન ન્યાય કરો છો. આ પેલી એક શપથ વિધિ થાય ને મંત્રી બને ત્યારે કોઈ પણ વ્યક્તિ, એ ખાલી ડેકોરેશન માટે ના થાય કે હું બંધારણને અનુરૂપ હરેક વ્યક્તિ માટે જાતિ જ્ઞાતિથી ઉપર જઈ અને સમાન ન્યાય કરીશ એવો હરેક મંત્રી શપથ લે. તો આ શપથ નિભાવવાનો સમય છે. તમે નિભાવીને બતાવો કે ભાઈ ગોંડલની અંદર જ કાયદો વ્યવસ્થા છે એ વેલ એસ્ટાબ્લિશ કરીને અમે રાખી